કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ બાઇકવાલા રિપોર્ટર બતાવશે ગુજરાતનો વિકાસ। કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો બાઇકવાલા રિપોર્ટર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામે પહોંચી ગયો છે। કાવા ગામે જઈએ અને કાવા ગામમાં કેટલો વિકાસ થયો છે, ચાલો જઈએ કાવા। કાનમ એક્સપ્રેસ ન્યૂઝના બાઇકવાલા રિપોર્ટર આજે આવી પહોંચ્યા છે જંબુસર તાલુકાના કાવા ગામે અને કાવા ગામની પ્રાથમિક શાળા એ પહોંચ્યા છે અને પ્રાથમિક શાળાનો કેટલો વિકાસ કર્યો છે, ગ્રામ પંચાયત દ્વારા કેટલી ગ્રાન્ટો અપાઈ છે, સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ અપાઈ છે, તો ચાલો પ્રાથમિક શાળામાં। કાનમ એક્સપ્રેસ ન્યૂઝના બાઇકવાલા રિપોર્ટર આવી પહોંચ્યા છે જંબુસર તાલુકાના કાવા ગામ અને કાવા ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા છે। આ પ્રાથમિક શાળાનો કેટલો વિકાસ થયો છે, પંચાયત દ્વારા કેટલી ગ્રાન્ટ આવી છે, સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ આવી છે, એ શું છે સમગ્ર બાબત? હું રાજેન્દ્રસિંહ પરમાર, પ્રાથમિક શાળા કાવા। અત્યારે પ્રાથમિક શાળા કાવા એસએસએન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 2018માં નૂતન બિલ્ડિંગ શાળાનું બનાવવામાં આવ્યું છે। શાળામાં અલગ અલગ શિક્ષક દીઠ વર્ગખંડો છે। શાળામાં કોમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી છે, વિજ્ઞાન લેબ છે। ગવર્મેન્ટ તરફથી ખૂબ સરસ સુવિધા બાળકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। મધ્યાહન ભોજનની સુવિધા છે, નાસ્તો આપવામાં આવે છે, જમવાનું પણ આપવામાં આવે છે અને બાળકોને ખૂબ સરસ રીતે અભ્યાસ કરે એવી સરકારશ્રી તરફથી અદ્ભુત સુવિધા પ્રાપ્ત થઈ છે। સાથોસાથ ગ્રામ પંચાયત કાવા તરફથી બાળકોને મધ્યાહન ભોજનમાં બપોર સારી રીતે સરસ બેસીને જમી શકે એના માટે અત્યારે શેર બનાવી આપવામાં આવે છે તથા એટીવીટી અને ગ્રામ પંચાયત દ્વારા કમ્પાઉન્ડ વોલ વંડો પણ સરસ બનાવી આપવામાં આવે છે, જેથી ફેન્સી મારીને સરસ બાગ નિર્માણ, ત્યાં કિચન ગાર્ડન અને ઔષધિ બાગ બનાવવા માટે પણ સરસ સુવિધા અહીંયા પ્રાપ્ત થઈ છે। ગ્રામ પંચાયત કાવા તરફથી ખૂબ અદ્ભુત શાળાને સહકાર મળી રહ્યો છે તથા સમસ્ત કાવા ગામ પરિવાર વતી સૌ બાળકો શાળામાં સારી રીતે ભણે, ઉત્તરોત્તર પ્રગતિ થાય એવો સરસ ગ્રામ પંચાયત અને સમગ્ર ગામનો અદ્ભુત સહકાર અને સહયોગ રહ્યો છે। તેમ જણાવ્યું કે જંબુસર તાલુકાનું કાવા ગામ અને આ કાવા ગામમાં શિક્ષણને લગતો વિકાસ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા પણ ગ્રાન્ટો આપવામાં આવી છે, તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ અહીં ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે હવે આપણે ગ્રામ પંચાયતમાં જઈશું, ગામનો કેટલા રસ્તા બન્યા છે, કેટલો વિકાસ થયો છે, હજી કઈ એવી સમસ્યા છે, તો હવે ગ્રામ પંચાયતે પહોંચી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરીશું। કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો બાઇકવાલા રિપોર્ટર આજે જંબુસર તાલુકાના કાવા ગામે આવી ગયો છે। ગ્રામ પંચાયતની વાત કરીએ તો ગ્રામ પંચાયતની બિલ્ડિંગ ક્યાંક ને ક્યાંક જર્જરિત દેખાઈ રહી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। આ જે પંચાયતની બિલ્ડિંગ છે તે જર્જરિત હોય ત્યારે આપણી સાથે સરપંચ જોડાય છે, સરપંચને પૂછવાનો પ્રયત્ન કરીશું। સરપંચ, આજે પંચાયત જર્જરિત છે, બાબતે શું કહેવું છે? લગભગ 45 વર્ષ પહેલા પંચાયત બનેલી છે, તો અમારી પંચાયત કાવા ગામની મંજૂર થયેલી છે। હવે માનનીય મુખ્યમંત્રીશ્રીને અરજ છે કે વહેલી તકે ખાતમુહૂર્ત કરે તો અમારા ગ્રામ પંચાયતનું નવીનીકરણ ચાલુ થાય। અમારી મંજૂર થયેલી છે ગ્રામ પંચાયત નવી। આપ સરપંચ બન્યા, જે 4.5 વર્ષનો સમય ગયો છે, ત્યારે કેટલો વિકાસ કર્યો છે, કયા કયા રોડો બનાવ્યા છે, કેટલીક નવી યોજનાઓનો લાભ ગ્રામજનોને આપ્યો છે? હવે ગામના વિકાસની વાત કરીએ તો પહેલા જે બસ સ્ટેન્ડ એરિયામાં જે દબાણ હતું ને જે રોડનો પ્રશ્ન હતો, સાધનો એક જ વ્હીકલ જાય એ પ્રમાણેનો રસ્તો હતો, અત્યારે એમાં મેં બ્લોક બેસાડીને દબાણ બધું દૂર કરીને પહોળું કરી દીધું છે। બીજું કે ગામની અંદર આવતા જે મેઇન ચોરો કહેવાય એ બી જર્જરિત હતો, એના જૂના ફોટા પણ મારી પાસે છે। અત્યારે મેં એના પર શેડ મારી ગામના વડીલો છે, ભાઈઓ બહેનો, XYZ કોઈ પણ માણસ બેસે એ પ્રમાણેની વ્યવસ્થા અમે કરેલી છે। રસ્તા માટેની વાત કરીએ તો રસ્તા જે રાઠોડ વિસ્તાર છે
નવી નગરી વિસ્તાર છે. રાઠોડ વિસ્તારમાં કામ રસ્તાનું પૂર્ણ થયેલ છે. નવી નગરી વિસ્તારમાં કામ અત્યારે હાલ ચાલુ છે. ત્યારે આપણે વાત કરી છે કે ભાઈ જે પડતર વિસ્તાર હતો ત્યાં આગળ વડીલો બેસી શકે તે માટેનો શેડ બનાવ્યો છે. ત્યારે સરપંચને કહીશું કે આપણે અહીં શેડ પર જઈએ, ત્યાં ગામના લોકો બેઠા હોય એમની સાથે થોડી ચર્ચા કરીશું. કયા પ્રકારનો વિકાસ થયો છે, ગામમાં કઈ કઈ સમસ્યા છે, મહિલાઓ માટેની શું યોજના છે, પાણીની શું વ્યવસ્થા છે. પાણીમાં એવું છે કે આશરે લગભગ જ્યારથી સરપંચની શરૂઆત થયેલી ત્યારથી ગામમાં જે લાઈન નાખેલી એ જૂની જ લાઈન છે. જૂના જે આરસીસી ના ભૂંગળા આવતા હતા એ જૂની જ લાઈન છે. અત્યારે મેં મારું પીઆઈ ફાઉન્ડેશન દ્વારા 3.5 લાખ રૂપિયા મેં લોકફાળો ભરેલો છે. લોકફાળો ભરી અને મારી ફાઇલ અત્રે ગાંધીનગર પ્રોસેસમાં આપેલી છે. એ જો કામ આવી જશે તો ગામમાં તમામ ગામમાં હર ઘર નળ સે જલ, તો જો એ મંજૂર થઈ જાય તો ગામે ગામને ઘરે દીઠ ગ્રામ પંચાયત દ્વારા એમને નળ લગાવી અને કાઢવામાં આવશે. જાણવામાં આવ્યું છે કેટલાય વર્ષોથી આ પાણીની સમસ્યા છે બાબતે. વર્ષોથી તો આમાં એવું હતું કે જે જૂની એક્સપ્રેસ લાઇન ચંદ્રાઈ ટાંકીથી જે પાછળ ગામમાં જતી હતી, તો એ લાઇનમાંથી લગભગ 70% ગામ પાણીએ પીતું હતું. અને ગામમાં જૂનો સંપ છે, તો એ સંપમાં પાણી આવતું હતું, એમાં 25% ગામ પીતું હતું. એટલે મારે ગામમાં પાણીની કોઈ પ્રોબ્લેમ હતો નહીં. હવે જ્યારે પાણી પુરવઠા દ્વારા એ લાઇન બંધ કરી દેવામાં આવી, લાઇન નવી નાખવામાં આવી, તો એના માટે મારે થોડીક આ તકલીફ ઊભી થઈ રહેલી છે. પાણી તો આવે છે, પણ જે કનેક્શનનું જોડાણ હોવું જોઈએ ગામમાં, આ ફળિયાથી બીજા ફળિયા દ્વારા, એ જોડાણ નથી, એટલે થોડી પાણીની તકલીફ પડી. જેમ જણાવ્યું કે ગામના સરપંચ કહી રહ્યા છે કે અમે પાણીની નવી લાઈન લાવવાના છે, રસ્તા બનાવવામાં આવ્યા છે, શેડિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે અહીં ગામના વડીલો પણ બેઠા છે, એમની સાથે ચોરા પર વાત કરવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારનો વિકાસ થયો છે. કેમ કે કેટલા વખતથી આ સમસ્યા, આપના ગામમાં કોઈ સમસ્યા પાણીની છે, અમારા સરપંચે આપેલું છે, પણ હજુ ફાઇલ મંજૂર કરી નહીં. રોડ રસ્તા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સરપંચ પાસે અપેક્ષા હતી, તે અપેક્ષા અમારી પૂરી થઈ છે, પણ હજુ વિકાસનું કામ ચાલુ જ છે. અને સરકાર પાસે એક જ વિકાસ નલ સે જલ તકની લાઈન અમને મંજૂર કરીને ફાઇલ અમારી જેમ બને તેમ જલ્દી મોકલાવો, ને પંચાયત ઘર. અન્ય કોઈ મુદ્દાઓ કે ક્યાંક હજી કોઈ રસ્તાઓ બાકી હોય, કોઈ ગટર લાઈનની વ્યવસ્થા નહીં લગતું? અમુક રસ્તા બાકી છે, તે અમે આપેલા છે, પણ સરકાર મંજૂરી આપે એટલે સરપંચ અમારા તૈયાર છે કામ કરવા. એમ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સરપંચ જે વાત કરી રહ્યા હતા કે વિકાસના કામો કરેલ છે, કયા પ્રકારના કામો કરવામાં આવ્યા છે, અને કામ કરવા સાથે સાથે અન્ય કોઈક વિકાસના કામો, શાળા નવીનીકરણ કે કશું બાકી છે? મારાથી રસ્તો બાકી હતો ને, એ ઓલરેડી અત્યારે તૈયાર થઈ ગયો. મને આરામ છે, શાંતિ છે. આમ બગીચો તો નહીં, આપણે ધીરે થશે વળી. આ અત્યારે આજે તમે ઉભા છે ને, એ જગ્યા બધી કમ્પ્લીટ બનાવી છે. બસ આગળ સારા કામ કરતા રહે, વળી બીજું તો શું અપેક્ષા. જણાવ્યું કે ભાઈ ક્યાંક ને ક્યાંક સરકાર નવી યોજના, આ ગામની વાત કરીએ તો આ ગામમાં મુખ્યત્વે નલ સે જલ એટલે પાણીની સમસ્યા હલ છે, પરંતુ સરકારમાં તેની ફાઇલ ચાલી રહી છે. હવે સરકાર વહેલી તકે આ ફાઇલનું નિરાકરણ લઈ અને આ કાવા ગામની પ્રજાને મીઠું પાણી પીવા લાયક આપી શકે તેવી સુવિધાનું રાહ જોઈ રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક યુવાન સરપંચ છે, વિકાસના કામો તો લાવી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી વહેલી તકે અહીં રસ્તા મંજૂર થાય અને ગ્રાન્ટ આવે તો વહેલું કામ પૂરું થાય. હવે વાત કરું છે, આ તો થઈ સરપંચની વાત છે, ધારાસભ્ય શ્રી અહીંયા આવે છે ગામમાં? ધારાસભ્ય અમુક ટાઈમે મુલાકાત લે છે ગામની. ગામમાં તાલુકામાં બધા ગામ હોય એટલે કઈ આપણા ગામમાં કાયમ એવું ના બને. આવે છે, મતલબ મુલાકાત લે. આ સરપંચને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ જે સમગ્ર જે સરકારમાંથી મંજૂરી લેવા બાબતે ધારાસભ્યનો શું રોલ છે? એમાં જ્યાં ધારાસભ્યની જરૂરિયાત જણાય એમાં અમે ગ્રામ પંચાયતના લેટર પેડ પર સ્વામીને રજૂઆત કરીએ કે સ્વામી ભલામણ આપણે કરવાની છે સ્વામી, તો સ્વામી તત્પર તૈયાર જ રહે છે કે ભાઈ આ કોઈ બી XYZ આ પાણી માટે પણ એમને લાઈન માટે બી એમને ભલામણ કરેલી જ છે. એટલે સ્વામીનો રોલ આમાં મુખ્ય મહત્વનો છે કે અમારા ધારાસભ્ય અમારી પાસે આટલું થોડું કામ અમે રાખીએ છીએ તો અમારું કામ પૂર્ણ કરે એટલો અમને ગર્વ છે. રાજ્ય સરકારમાં પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય દેવકિશોર સ્વામી અહીંયા છે, તો ફરીથી શું દેવકિશોર સ્વામીને રિપીટ કરવા જોઈએ? અમારું તો એવું માનવું છે કે હવે અત્યાર સુધી રોડ રસ્તા સ્ટેટના હોય, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પહેલા એવા ધારાસભ્ય છે
કે જે આટલા બધા રસ્તા આવ્યા એમાં કોઈ એક દિવસ એવો ખાલી નહીં કે એ રસ્તાનું ખાતમુહૂર્ત ના થયું હોય. ટોટલી ગામના રસ્તા એક ગામ સડક યોજનામાં પણ સ્વામીએ જ મુકાયેલા છે. મારા ગામના જ 2 રસ્તા, એક હાલ કાવાથી રામપુરને જોડતો રસ્તાનું કામ હાલમાં ચાલુ છે, માટી કામ એનું ચાલુ છે, અને ગયા વર્ષે કાવાથી કલક એ ગામને જોડતો રસ્તો મારો કામ એનું પૂર્ણ થયેલ છે, અને અત્યારે અમારા સ્વામી દ્વારા જ મારા કાવાથી રામપુરના રસ્તાનું કામ ચાલુ છે. એમ જણાવ્યું કે હાલ ગામમાં મુખ્યત્વે તમામ રસ્તાઓ અને વિકાસના કાર્યો થયા છે, પરંતુ એક પાણીની સમસ્યા અને પંચાયતની સમસ્યા છે. સરકાર દ્વારા વહેલી મંજૂરી આવે તેવી ગ્રામજનો તથા સરપંચ માંગ કરી રહ્યા છે. કાનમ એક્સપ્રેસના બાઇકવાલા રિપોર્ટર અન્ય ગામમાં જશે અને અન્ય ગામમાં કેટલો વિકાસ થયો છે, કેટલી હજી સમસ્યાઓ છે, સમસ્યાનો હલ માટે શું કરવું જોઈએ તે અંગેના વધુ વિસ્તૃત વિશ્લેષણ કરશે.